મિત્રો હર હર મહાદેવ બધાને તો મહાદેવ બધાને હાજર ન રાખી શુભકામના આપું છું. અત્યારે જો સવાર થઈ ગઈ છે તો આપણે પહેલાં તો સરસ મજાનું બધે વાળી નાખ્યું છે અને પોતું પણ મારી દીધું છે અને અત્યારમાં સિરાઈ પણ લીધું છે અને મારી બેન છે એ વાસણ ઉટકે છે અને આપણે કપડાં ધોઈને ધાબુ પર બેન સુકાવા ગઈ છે અને અમારે અત્યારે ભાણુભાઈ જો રમવા મળ્યા છે એલ્પા રમકડી અને આવું કાંક કર્યા કરે મામા ભાણેજ બીજું ઘર બનાવ્યા કરે લાદીના મજા આવશે ને રમવાની હે કરતો વાડે જવાનું છે ઘેરે જવાનું કે તાર ઘેરે જવું છે નાવાનું છે ને તારમાં તો હમણાં કલું ને તારમાં નવરાનો છે ટાઢા પાણી એ કે ગરમ પાણી નવું છે હાલો ગરમ પાણી નવરવાના છે કલું ભાઈને તે ઢોરમલને જો હેલ્પ બાંધી દીધા છે ને મારી બેની નીણ પણ નાખી દીધી છે અને આટલી જો નીંદ પડી છે. તો હવે આપણે કાલે તો એક્ઝામ છે એટલે અત્યારે વાંચવાનું છે કાલે 8 વાગે ચાલુ થાય છે. તો હવે આપણે થોડાક દિવસ વ્લોગ કાંઈ ઉતારવાના ટાઈમ રહેશે નહીં એટલે કે આપણા વ્લોગ પણ આવશે નહીં. તો હવે આપણે અત્યારે વાંચવાનું છે તે રીડિંગ કરવા મળ્યું કાલે પેપર છે આજનો વ્લોગ આવશે અને એવું લાગે તો રજા આવશે પેપરમાં તો મારો વ્લોગ આવશે નગર કાંઈ આવશે નહીં. તો આપણે રીડિંગ કરવા મળવી કાલે એકદમ છે રાજકોટ જવાનું છે. તો આપણે જો રીડિંગ કરવા બેસી ગયા છીએ અને મોટર પણ સારું કરી દીધી છે તો ટીપણું એવું ભરવાનું છે. તમારી બેન અલ્પા ભરે છે અને અમારે કેવી અલ્પા રમે છે કંઈક અને જો ટ્રેક્ટર પાસે રમે છે. તો હવે આપણે રીડિંગ કરવા મળવી. અત્યારે જો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો સરસ મજાની દાળ પણ બાફવા મૂકી દીધી તો બફાઈ ગઈ છે અને આપણે અલ્પા લોટ પણ બાંધી દીધો છે. તો હવે મારી બેન શાક બનાવશે અને આપણે રોટલા ઘડવા જવાનું છે તો જવા દેવી. એ બધું સરસ મજાની બફાઈ ગઈ છે દાળ. મગની દાળનું શાક બનાવવાનું છે આજે. કઠોળનું ખાવાની મજા આવી. કેલ્વિન જો હંસો આકે છે તને આવડે સીવતા હે કેલ્વિન સીવતા આવડે છે અહીં બેન બ્લાઉઝ સીવતી હતી. તો હવે 12 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે રોટલી વણવા જવાનું છે ને બીજા બધા વાળી જશે હમણાં પી આવશે તો આ રસોઈ બની જાય પછી જમી લઈશું બધા. જો રસોઈ બની ગઈ છે ને જમવા પણ વહી જશે અને અમારે કેલ્વિન જો ડાગલા હોય અને ખાતો જાય છે. આ બધા જમા બેસ્યા છે અને અત્યારે વાગ્યા છે 1 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લીધું છે અને અમને સંજયની આવશે પછી એ પણ જમી લેશે. જો ટાઈમ થઈ ગયો છે અને જો સા પણ બની ગયું છે અને આ બધા પીવા બેસી ગયા છે અને અમારે પેલું ભાઈ રમે છે ઢોરમાં આપણે નીર પણ નાખી દીધી છે. બાય બાય અમારે કેલીન જો રમે છે તો ઢોરમાં નીંદ પર નાખી દીધી છે આપણે. તો હવે આપણે સા પીવાનું છે તો સા પી લેવી પછી વાંચવાનું છે તો વાંચવા મળી. તો બધા જો વાળી ગયા હતા ને વિયાયા છે ટ્રેક્ટર લઈને અને ખડ પણ લાયા છે તો આપણે કાંઈ નીણ વાઢી નથી અહીં અત્યારે ગાડી પાડી આઠી અને આપણે સરસ મજાનું ઢોરમાં લીધી વાંચી તો પણ કાઢી નાખ્યું અને સરસ મજાનું વાળી નાખ્યું છે અને કેલીન પણ વાળી ગયો હતો તો વિયાયો છે અને હવે રસોઈનું કામકાજ સારું છે અને આપણે જે બધું વાંચી દઈને કાઢીને હાથ પર ધોયા છે જે હાથ લીધા નથી રૂમાલે અને અત્યારે જો 6 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. કાલ તો અટાણે આપણે રાજકોટથી આવતા હશું. મારી ગબીબેન જો ગાહડે લઈને જાય છે તો બધા વિયાયા છે અને આપણે સરસ મજાના કપડાં પર સંકેલીને કબટમાં મૂકી દીધા છે અને ઘરને એવું આપણે ખોલી નાખ્યું દિયાથમાં એટલે વાવણાને એવું ખોલવું પડે એટલે અત્યારે ખોલી નાખ્યું છે. તો હવે આપણે થોડીક રસોઈ કરવામાં મદદ કરવી એટલે રસોઈ પણ બની જાય ને પછી રીડિંગ કરીશું. તો આ રીડિંગ પણ આપણે ઘણું ખરું થઈ ગયું છે. કાલે આપણે પેપર ચાલુ થશે તો હવે આપણે રસોઈ બનાવવા મળવી. રસોઈ બની ગઈ છે ને રસોઈમાં જો સરસ મજાની ઘઉંની રોટલી છે અને આમાં છે ટમેટાનું શાક છે આમાં દૂધ છે ને આમાં કેટલીમાં છા છે. હજી બધા કાંઈ જમવા બેઠા નથી હમણાં બધા જમી લેશે તો આપણે પણ જમી લેવી. તો આજનો લોક અહીંયા પૂરો કરવી છે. પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ નવા તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને આવજો. ફ્રી મળશે નવા બ્લોગ સાથે. બાય બાય.